આ આપણા પેટમાં જાય છે, બરોબર? આ જોઈ લેજો, આ આપણા દૂધના ફીણ છે. આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે? ખ્યાલ પડે છે? અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે. આ સમજવાની જરૂર છે. જોઈ લો, આ દૂધનો રિપોર્ટ છે. દૂધની અંદર શું શું છે? સોયા, કોકોનટ એન્ડ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. દૂધ ખરાબ હોય એટલે જોઈ લો, આ તમને એના દેખાતે છે, આ ફીણ હશે. આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ આ દૂધ છે, જે દૂધ પીવાલાયક ન હતું. સફેદ દૂધનો કાળો બજાર, સફેદ દૂધનો કાળો ધંધો. હા, આ દૂધને એફએસએસના અધિકારીઓ દ્વારા લેબની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલું હતું. આ ટેસ્ટિંગની અંદર આ દૂધ રીતે ફેલ સાબિત થયું છે. જી હા દોસ્તો, તમે જોઈ શકો છો, આ એ જ દૂધ છે અને એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું. આ દૂધ જઈ રહ્યું છે, દૂધની નદી વહી રહી છે. બોલો, પણ ભીખુભાઈ આ દૂધનો રિપોર્ટ છે. તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો. આ દૂધની અંદર શું શું છે? સોયા, કોકોનટ એન્ડ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ. દૂધ ખરાબ હોય એટલે જોઈ લ્યો, આ તમને એના દેખાતે છે, આ ફીણ હશે. આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે. આ છે આપણું દૂધ, ડિટર્જન્ટ જેને આપણે કહેતા હતા ને કે દૂધની અંદર ડિટર્જન્ટ હોય છે, બરાબર? આ ગમે ને ફીણ વારી દે, આ ઈ ફીણ છે. હા, જોઈ લો, આ આપણા પેટમાં જાય છે, બરાબર? આ જોઈ લેજો, આ આપણા દૂધના ફીણ છે. આ દૂધના ફીણ આપણા પેટમાં જતા હોય છે. વિચારો આ શું છે? ખ્યાલ પડે છે? અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે. આ સમજવાની જરૂર છે. જોઈ લો, હપ્તો આવ્યો હોય છે. બરોબર છે, ખાલી બોટલો લઈને આવ્યા. આ વડિયા પોલીસ સ્ટેશન ની અંદર જે દૂધનું ટેન્કર ભરાણું છે, એ ટેન્કરના સેમ્પલ લેવા માટે ખાલી બોટલો લઈને આવ્યા છે. એની પાસે કીટ નથી ચેક કરવાની. ઉતારણની અંદર જે સેમ્પલ પેક કરે છે એ સેમ્પલ લોકોને દેવા માંગતા નથી. એટલે અમારી અત્યારે માંગ એવી છે, તમે અમને લાભથી પેક કરીને સીલ પેક કરીને બોટલ આપો, જેથી કરીને તમારો રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે. તમારી સામે અમારે પણ અમને વિશ્વાસ નથી અધિકારીઓ માટે, કારણ કે અધિકારીઓ ઉપર વિશ્વાસ કરી અત્યાર સુધીની અંદર વિશ્વાસ કર્યો તો આવું ઝેર વાળું દૂધ પણ આવે છે. તો હવે અમારે કદાચ એનો રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે, અમારે અમારી રીતે રિપોર્ટ કરાવવો છે. એટલે
આ સાહેબમાં અત્યારે એની કીટ નથી, ટેસ્ટિંગ કીટ આવે. હવે એ અમે અત્યારે યુવરાજસિંહ એની ગાડીની અંદર જે એની ઉપર હુમલો થયો એ ગાડીની અંદર કીટ છે. અત્યારે પોલીસ સ્ટેશને અમે ભલામણ કરી અને ભાઈ કીધું કે અમને કીટ લઈને અહીંયા માણસને મોકલો. એટલે અત્યારે અમારા મિત્ર ગાડી લઈને ત્યાંથી આવે કીટ લઈને નીકળી ગયા છે. વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ લાઈવ નજારો છે. આ કઈ શોભાના ગાંઠિયા નથી, આ વેવડી કે બિસ્કિટ વેચાતા નથી. આ માનવ જિંદગી સાથે ચેડા થાય છે. આ ભયંકર થાય છે માનવ જિંદગી સાથે ચેડા. અને આ સાહેબ એવા હતા, તમને ફરીથી હજી એક ફેરી કહું છું કે ખાલી શોભાના ગાંઠિયા જેવા આવા નાના અમે નાના બાળકોને આવી પાણી ભરીને ચોકલેટો આપતા હોય કે આ પાણી છે બેટા પી જા, આ મસ્તીનું જ્યુસવાળી પાણી છે એવું. એવી રીતે આ સાહેબ અમને તે લોલીપોપ આપવા આવ્યા. આ સરકારની તાનાશાહી છે. મિત્રો જો જાગો, નહીંતર તમારા આવનારા દિવસો, તમારા બાળકોના દિવસો કાંઈ કોઈના માટે જિંદગી જેવું કઈ વસ્તુ નહીં છે. આ તાનાશાહ સરકારની અવાજ ઉઠાવો અને જનતા રેડ કરો. નહીંતર આ પરિસ્થિતિ આજે વડિયાની અંદર છે. વડિયાની અંદર કોઈ પણ ગામની અંદર આ પ્રોડક્ટ બને છે અને સપ્લાય ગુજરાતની અંદર થાય છે. યુવરાજસિંહ આજે આ બહુ એક ગૌરવની વાત કહેવાય કે જેતપુર તાલુકાને અને વડિયા તાલુકાની અંદર આપને ખબર નથી, ત્યાં યુવરાજસિંહને ખબર પડી અને છેલ્લા 3 મહિના ત્યાં 4 ટેન્કરો ચાલે છે. આ 4 ટેન્કરોમાંથી એક ટેન્કરને આયા આજે રંગે હાથે પકડેલું, જનતા રેડ કરી. અને ઈ ટેન્કર જે દૂધની ડેરી હતી એની પાછળ આ લોકોનું રાખીને ત્યાંથી નીકળી ગયા હતા. અધિકારીઓને નથી ખબર, પોલીસ મિત્રોને પણ નથી ખબર ક્યાં હતું. આ તો યુવરાજસિંહે ખુદે એની જાતે ગોતીને ટેન્કર પોલીસ ખાતાને ફોન કરીને કીધું કે ભાઈ આવો, તમે અહીંયા 112 નંબરમાં ફોન કર્યો, ગાડી બોલાવી, ત્યાંથી આ ટેન્કર પોલીસ સ્ટેશને જપ્ત કર્યું. બપોરના 12:30 થી અત્યારે 9:10 જેવું સમય થઈ ગયો. હજી કોઈ પણ જાતની યુવરાજસિંહની ફરિયાદ પણ નથી લીધી. અત્યારે જે કઈ ગુનો આયા બન્યો છે એનો આયા ગુનાની ફરિયાદ લઈ હશે. અત્યારે જે આ ટેન્કર ડિટેન થયું છે, ટેન્કરના રિપોર્ટ બોટલો પાછળ સેમ્પલ પેકિંગ થાય છે. અને હવે અહીંથી આ મિત્રો જે અધિકારી એવા છે એ એમ કહે છે કે અમારી ઘરે અમરેલી આવો, એટલે 150 કિલોમીટર ત્યાં અમને લોકોને ધક્કો ખવડાવવા માટે. જનતા રેડની અંદર લોકોને ધક્કા ન ખાવાના હોય, અધિકારીને ધક્કા ખાવાના હોય. અને અમને એ જે કહે છે એ અમને મંજૂર છે. અમને એક સીલ પેક કરી, લાખથી સીલ પેક કરી એના અધિકારીની સાહેબ સિક્કો મારી અમને એક બોટલ આપી દીધી. અમને જે પોઝિટિવ નેગેટિવ આવે અમને બધું મંજૂર છે. આવનારા દિવસોની અંદર બધા મિત્રોને ખાસ જણાવવાનું છે તમે તમારી જિંદગી સાથે ચેડા થાય છે. મિત્રો આ આપણા આરોગ્ય સાથે ચેડા છે, આપણા ભવિષ્ય સાથે ચેડા છે. અને જોવા જઈએ તો કેટલોક સમય આપણે ભેળસેળ વાળી વસ્તુઓ ખાશું. અત્યારે તો કહી શકાય કે ભાઈ પકડાયું, આ તો છીંડે ચેડો ચોર છે. બાકી આખા ગુજરાતની અંદર જેટલું દૂધનું ઉત્પાદન નથી થતું એનાથી ડબલ તો દૂધ વેચાય છે. આ સર્વવિદિત સનાતન વાક્ય છે. સનાતન, આ સનાતન વાક્ય એટલા માટે હું શબ્દો વાપરું છું કેમ કે આ આખું ગુજરાત જાણે છે પણ કોઈ પકડવા તૈયાર નથી. આજે તો આ કહી શકાય કે હનુમાન ખીજડી, આપણા વડિયા તાલુકાનું હનુમાન ખીજડીની અંદર આ તો વર્ષોથી ચાલતું હતું. આજે પકડાણું છે એવું તમે ન માનતા કે આ યુવરાજસિંહ કઈ નવું ગોતીને લાવ્યા છે. જરાય ગોતી નથી લાવ્યા. અહીંના અધિકારીઓને ખબર હશે, અહીંના એફએસએસઆઈ અધિકારીઓને ખબર હશે, અહીંના મામલતદારને ખબર હશે, અહીંના તમામ જે બધાને ખબર હશે. પણ બધાને ક્યાંક ને ક્યાંક કટકીનો નાનો મોટો હિસ્સો ક્યાંક ખોટતો હશે તો જ આ ચાલતું હશે. બાકી તો ચાલે કઈ રીતે? જો મને ખબર પડતી હોય, 35 વર્ષના યુવાનને ખબર પડતી હોય કે આ બોગસ છે, અમે તો અહીંયા લાવ્યા ને એ પેલા તો 5 વખત તો અલગ અલગ જે લેબોરેટરી જેમાં ટેસ્ટ કરીને જોઈ આવ્યા છે કે આ બોગસ જ દૂધ છે. આ તો ખાલી જનતાને ખબર પડે કે આ બોગસ છે. અમારે તો આની કોઈ ટેસ્ટિંગ કરાવવાની જરૂર જ નથી કારણ કે અમે તો પહેલેથી જ જાણીએ છીએ કે આ બોગસ છે. મિત્રો આ જે કહેવાય ફેબ્રિકેટેડ અથવા તો કહી શકાય ભેળસેળ વાળું અથવા તો કહી શકાય કે આ જે દૂધ જે છે એ કેમિકલ દૂધ હોય અને આપણે આપણા જીવનમાં જો આગળતા હોય તો યાદ રાખજો એના પરિણામો ખૂબ ગંભીર આવવાના છે. એ પોલીસ અધિકારીઓને, એ એફએસએસઆઈ અધિકારીઓને, એ મંત્રીઓને, એ નેતાઓને બધાને હું કહેવા માંગુ છું કે ક્યાંક તમારા ઘરે પણ આ દૂધ આવી શકે છે. જો તમે એવું માનતા હોય કે તમારા સુધી આ દૂધ નહીં પહોંચતું હોય તો તમે ખાંડ ખાઈ રહ્યા છો, તમે ભ્રમમાં જીવી રહ્યા છો, તમે દંભમાં જીવી રહ્યા છો. કેમ કે આ દૂધ છેલ્લે આવવાનું તો એક કહી શકાય કે પાઉચની અંદર તમારા સુધી ઘર સુધી પણ આવવાનું જ છે. એટલે મહેરબાની કરી
પારદર્શિતા, જેને આપણે કહીએ છીએ પારદર્શિતા જળવાય. અહીંયા અમારી પાસે 5 બોટલ છે તો 5 બોટલ ની અંદર સીલ મારો. અમે જે 2 બોટલ લઈ જઈએ એ 2 બોટલ ની સીલ બંધ કરો. તમે જે બાકીની 3 બોટલ લઈ જાઓ એની અંદર સીલ કરો. અમે ક્યાં કઈ બીજું કઈ માંગીએ છીએ? અમે કઈ હીરા મોતી તો માંગતા નથી. બીજી કીધી રીતે વાત નથી કરતા કે જે છે ભાઈ કમસે કમ આમાં તમારે દરેક જગ્યાએ પારદર્શિતા જળવાય, અધિકારીઓની વિશ્વસનીયતા, જેને આપણે કહીએ અધિકારીની વિશ્વસનીયતા જળવાય. આ બધું જ જરૂરી છે. પણ અહીંયા અધિકારીઓ કહેવાય ને ભાઈ કે પોતાની મને કોણ ડાકણ કે આ એના જેવું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એના નેજા હેઠળ એની છત્રછાયા આ બધા જ ભ્રષ્ટાચાર, કૌભાંડો, ગેરરીતિઓ, આ પ્રકારની જે મિલીભગતો જેને આપણે કહી શકીએ એ મિલીભગતો એ ચાલે છે. એટલે કદાચ પકડાય તો એફએસએસઆઈ ના અધિકારીને દંડ આવે, પકડાય તો એટલે ઈ એ નહીં કરે કઈ કરવું આપણે પછી આપણા જીવને જોખમ છે, આપણા આરોગ્યને જોખમ છે. હવે તો અમે આ જે ટેસ્ટિંગ કીટ છે એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કીટ, જેની અંદર આપણે તાત્કાલિક ધોરણે તપાસી શકીએ કે દૂધની અંદર કોઈ પણ વસ્તુ એડલ્ટ્રેશન કરેલી છે કે કેમ. અને કોઈ વસ્તુ જો એડલ્ટ્રેશન કરેલી હોય તો આ જે લિટમસ પેપર આવે એ લિટમસ પેપરની અંદર અલગ અલગ જે ચેન્જીસ જે છે એ આવતા હોય છે. એટલે આપણે જ્યારે 10 પ્રકારના જે ટેસ્ટ છે આમ જોવા જઈએ તો ત્યારે આપણે 8 પ્રકારના ટેસ્ટ કરીએ છીએ, જેથી કરી આપણે ખબર પડે કે એમાં કઈ પ્રકારના ચેન્જ આવે છે. અને જો ચેન્જ આવે છે તો એની આપણી પાસે ગાઈડલાઈન પણ અવેલેબલ છે. કે આપણે અત્યારે આ જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આપણે ટેસ્ટ કરવાના છે. જોવા જઈએ તો પેલો જે ટેસ્ટ છે એ આપણો એસિડનો ટેસ્ટ છે, બીજો ટેસ્ટ છે એ આપણો યુરિયાનો ટેસ્ટ છે, ત્રીજો ટેસ્ટ છે એ સ્ટાર્ચનો ટેસ્ટ છે, ચોથો જે ટેસ્ટ છે એમાં ડિટર્જન્ટ છે કે નહીં એ ખબર પડશે, પાંચમો ટેસ્ટ છે એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે નહીં, અને ત્યારબાદ ન્યુટ્રીલાઇઝર એ છે કે નહીં એ આપણને આ જે મોટાભાગના 8 ટેસ્ટ છે એ 8 ટેસ્ટથી આપણે એને જોઈ શકીશું. અને આમાં જે કાગળ જે છે હા કીટ જે છે એ જોવા જઈએ તો આપણે આનું બોક્સ જે છે એ બોક્સ પર તમને દેખાડી દઈએ. ટેસ્ટ ઓફ મિલ્ક આ કોઈ અમારા ઘરેથી બનાવેલું છે નહીં. આ જે છે એ ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ જોવા જઈએ તો જે R&D ડિપાર્ટમેન્ટ કહી શકાય તો સરકારનો જે ડિપાર્ટમેન્ટ છે રક્ષા ડિપાર્ટમેન્ટ એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એટલે અમે આને વિશ્વસનીય તો ગણી શકીએ છીએ કેમ કે સરકાર શ્રી દ્વારા આમાં ક્યાંક ને ક્યાંક સહયોગ આપી અને આ બહાર પાડવામાં આવેલી હોઈ શકે છે. હવે આપણે આની અંદર જે છે એ દૂધ નાખીએ છીએ. દૂધ પહેલા આપણે આમાં લઈ લઈએ છીએ એટલે બધામાં માપસર કે આપણે દૂધ નાખી શકીએ. એટલે દૂધની અંદર મિલાવટ છે તો કેની છે અને નથી તો આપણે તમતાર એમાં કોઈ એલિગેશન બીજા કોઈ પ્રકારના કરવાના થતા નથી. પરંતુ 10,000 લીટર એક નાના કમથા ગામડામાંથી હનુમાન ખીજડીયામાંથી દૂધ જો આવતું હોય એટલે પ્રશ્ન તો બટ ઓબ્વિયસ છે, ચોક્કસ છે કે આપણે બધાને થવાના કે 10,000 લીટર દૂધ અને એક જ જગ્યાએથી આવે તો એ 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? એના માટે કેટલી ગાયો જોઈએ? કારણ કે એક ગાયનું દૂધ અથવા એક ભેંસનું દૂધ કદાચ આપણે દેતા હોઈએ તો 10 લીટર, તો એ 10 લીટર દૂધ સામે કેટલી ગાયો હોવી જોઈએ એ તમે એનો ગુણાકાર કરજો, જેથી કરીને તમને ખ્યાલ પડે. હવે આની અંદર એક અલગ અલગ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ અમે નાખતા જઈએ છીએ. આ પેલી જે સ્ટ્રીપ છે એ યુરિયા છે કે નહીં એ તપાસ કરશે. એટલે હું પેલી સ્ટ્રીપ અત્યારે જે નાખી રહ્યો છું એ યુરિયાની નાખી રહ્યો છું. આ
પહેલી સ્ટ્રીપ જે છે એ યુરિયાની છે, એટલે જેથી કરીને આપણે ખ્યાલ આવે. હું બાજુમાં રાખું છું. આ બીજી સ્ટ્રીપ છે. જે સ્ટ્રીપ નક્કી કરશે કે સાબુન કે ડિટર્જન્ટ આની અંદર છે કે નહીં. હવે એ સ્ટ્રીપ પણ આપણે અત્યારે અંદર નાખીએ છીએ. હા, આપણે એના માટે આને 10 મિનિટ રાખવું પડશે. 10 મિનિટ પછી આની અંદર અલગ અલગ જે કલર ચેન્જીસ આવે તો આપણે આમાં કહી શકીએ કે શું છે અને શું થઈ શકે. ઉલાઈનો છે એટલે આપણે એની બાજુમાં રાખતા જઈએ છીએ. આ ત્રીજી જે સ્ટ્રીપ છે એ સ્ટાર્ચ જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ દૂધની અંદર સ્ટાર્ચ છે કે નહીં. છે તો આ જે લિટમસ પેપર જે હોય એ લિટમસ પેપરનો કલર ચેન્જ થતો હોય છે. હવે કયો કલર આવે છે એ આપણે અહીંયા જે આપણી પાસે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન પ્રમાણે એને ચેક કરશું. આ છે ન્યુટ્રીલાઇઝર, બરાબર. ન્યુટ્રીલાઇઝર છે કે નહીં એ પણ આપણે અત્યારે જોઈ શકીશું આમાં. આ છે 4 ટેસ્ટ. હવે આ બીજા 4 ટેસ્ટ. હા, આ છે MQ1R, એ ચેક કરવા માટે છે. એમાં પણ શું થાય, માઇક્રોસ્કોપ ખોલે. ઓકે, તમે સાયન્સના વિદ્યાર્થી છો એટલે કહેતા જજો. હા, હા, ના જરૂરી છે. હું કોમર્સનો વિદ્યાર્થી છું એટલે એટલી બધી કદાચ ખબર ન પડે. આ બધા લિટમસ પેપર કહેવાય. આની અંદર કલરની અંદર ચેન્જ આવે છે નથી આવતા એ ઝડપથી આપણને આમાં ખ્યાલ આવી શકે. આ જે છે એ છે MQ2M. એટલે શું છે સર, તમે જુઓ તો એનું છે માઇક્રોસ્કોપ ક્વોલિટી. આ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ ટેસ્ટ, એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ આની અંદર છે કે કેમ એ ચેક કરતું હોય છે. બતાવવાનું ચાલુ થઈ ગયું. બીજું જે આપણે એસિડ વાળું કર્યું ને અને આ જે લાસ્ટ જે છે આર્મ ટેસ્ટ, બોરિક આર્મ ટેસ્ટ, એસિડ ટેસ્ટ ટૂંકમાં આપણે એને કહીએ છીએ. એસિડ છે કે કેમ એ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે. એટલે એવું નથી હોતું મિત્રો કે બધા ટેસ્ટ પોઝિટિવ આવે બધા ટેસ્ટ નેગેટિવ આવે, એવું નથી હોતું. હવે શું મેળવણ એટલે કે મિશ્રણ એ કરેલું છે કે શું મિશ્રણ નથી કરેલું એના ઉપરથી એ નક્કી થતું હોય છે. હવે આમાં આપણે બધી સ્ટ્રીપ જે છે એ બધી સ્ટ્રીપ નાખી દીધી છે. આને હવે હું ક્લોઝ કરું છું જેથી કરીને 10 મિનિટ જેટલો સમય એ જોશે. આ 10 મિનિટ જેટલા સમય પછી આની અંદર કલરની અંદર શું ચેન્જીસ આવે છે, ખાસ કરીને દૂધની અંદર શું ચેન્જ આવે છે અને દૂધ બાદ જે સ્ટ્રીપ હોય એ સ્ટ્રીપની અંદર શું ચેન્જ આવે છે એ બંને ટેસ્ટ આપણે જોવા જરૂરી છે. હવે 2 મિનિટ તમે ખાલી એમાં હલાવી રાખજો. હા, એટલે આપણે બધા ટેસ્ટ કરવા છે. આપણી પાસે જે 8 ટેસ્ટ અવેલેબલ છે એ 8 ટેસ્ટ આપણે કરીશું. અને અહીંયા મેં બાજુમાં રાખીએ છીએ કે કયા કયા ટેસ્ટ અત્યારે આપણે કરીએ છીએ. એ આનું છે. હા, અમે 6ઠા 8મા ધોરણની અંદર જ્યારે વિજ્ઞાન વિષય હતો ત્યારે પ્રયોગશાળા હોય પ્રયોગશાળામાં અમે આ બધું કરતા. અત્યારે આ 35 વર્ષે કરવા બેઠા છીએ. હવે કયા કલર બદલવાથી શું થાય એ પણ આપણે જોવું પડશે. પણ 10 મિનિટ આને હલાવવા જરૂરી છે. એટલે 10 મિનિટ બહાર દૂધ ન નીકળે એ રીતે હું અને ભાઈ હલાવીએ છીએ.
એટલે ક્યારેક કલર બધું સારું પણ હોઈ શકે, ક્યારેક કલર બદલવું એ ખરાબ પણ હોઈ શકે. એટલે આપણે એ જોવાનું છે કે કયો કલર બદલે છે. એના જે કાગળ છે એ કાગળ પ્રમાણે આપણે જોઈશું. હા કમ્પ્લીટ ચોખ્ખો એ ઓલાનો લાલ થઈ ગયો. હલાઈ ચાલુ કર્યો. તમે ગીવ નહીં પણ ગીવ એવું ને થોડા ઢોરાઈને એટલે જોજો કારણ કે ઉપર ઢાંકણા છે ને એટલા બધા હલાવવાની એવા ડાયરેક્ટ સરકારનો છે. અરે ઓલા ભાઈ જે અત્યારે ચેક કરવા ગયા છે એને એવું કીધું છે કે દોઢેક કલાક જેવું થશે. ભાઈ ધીરે ધીરે લાવશે. હા, અને એવું કીધું છે કે દોઢેક કલાક જેવું થશે. એટલે મેં અત્યારે કીધું કે દોઢેક કલાક રાહ જોવી. અમારી પાસે ટાઈમ હતો, અમારી પાસે ટેસ્ટિંગ કીટ અવેલેબલ છે, તો ટેસ્ટિંગ કીટ પ્રમાણે આપણે પણ ચાલુ કરી દઈએ જેથી કરીને ખ્યાલ આવે. લગભગ 5 મિનિટ જેવો સમય થયો છે. 5 મિનિટ જેટલો સમય હજી રાખીએ એટલે 10 મિનિટ જેટલા સમયમાં તમે જોતા જશો ઘણા બધી જગ્યાએ તમને કલર ચેન્જ થતા એ દેખાતા હશે. અને મિત્રો અમે અત્યારે જે વડિયા પોલીસ સ્ટેશન છે ત્યાં ઊભા છીએ, બરાબર. બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલ જે આપણા લોખંડી પુરુષ જેના લોખંડી જેવા આપણે વિચારો આપ્યા, અને બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું. હા, મહાત્મા ગાંધી જેને આપણે સત્યના પ્રયોગ આપ્યા. આવી સત્યના પ્રયોગ આપણે કરવાના છે. લાવો થોડી વાર મોં લાવો. આ ઘરની અમારી કીટ નથી, આ સરકાર માન્ય જે કીટ આવે છે એ જ કીટ અત્યારે અમે ઉપયોગ કરી રહ્યા છીએ, તો જેથી કરીને તમને ખ્યાલ પડે કે એમાં શું ચેન્જીસ આવી રહ્યા છે, શું ચેન્જીસ નથી આવી રહ્યા. ચલો હવે ધીરે ધીરે તમે આ હાથમાં રાખો. હવે હું જે નામ બોલું એ આપણે જોઈએ. આ પહેલી સ્ટ્રીપ જે છે એ યુરિયા છે. આ યુરિયાની સ્ટ્રીપ છે. એ યુરિયાની અંદર શું ચેન્જ આવવું જોઈએ? યુરિયા હોય આનું પ્રમાણ વધારે હોય તો કલર ચેન્જ યલો કલરનું થઈ જાય તો સમજવાનું કે યુરિયા વધારે છે. આ પહેલું છે. હવે આપણે જે યુરિયાની જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ હવે લેવી પડશે બહાર. આ તમને દેખાતું હશે થોડો ઘણો વ્હાઈટ અથવા યલો જેવું જે દેખાતું હશે. હા, થોડું ઘણું દેખાતું હશે. કદાચ એ કેમેરામાં કદાચ દેખાય છે કે નહીં એ ખબર નહીં. એ કેમાં છે સર યુરિયા? યુરિયાની છે ને એમાં સાહેબ જે ઉપર લખીને ખાસ વાંચો કે શેમાં ચેન્જ આવશે? સ્ટ્રીપમાં ચેન્જ આવશે કે મિલ્કમાં ચેન્જ આવશે? મિલ્કમાં થોડુંક પીળું દેખાશે. આ જે મિલ્ક છે એ તમને થોડું ગમતું પીળાશ પડતું જો દેખાય તો એની અંદર તમારે એવું માનવાનું કે યુરિયા છે. આ પહેલો જે ટેસ્ટ છે એ યુરિયાનો છે. હવે બીજો ટેસ્ટ જે છે એ છે ડિટર્જન્ટ. હા, બ્લુ યલો અને ગ્રીન. જો લાઇટ યલો થાય ને તો નેચરલ છે. બરાબર. બ્લુ યલો અને ગ્રીનમાંથી કોઈ થાય તો ડિટર્જન્ટ આની અંદર એડ છે. ઓકે. હવે આ કયો કલર દેખાય છે મિત્રો તમને? ઓરેન્જ ટાઈપનો, એટલે ઘાટો કલર દેખાય છે, ઘાટો યલો. તો આની અંદર પ્રમાણ દેખાઈ રહ્યું છે. ભાઈ આ તમે જોઈ શકો છો દૂધનો કલર પણ ચેન્જ થયો છે. આ દૂધનો કલર પણ થોડોક ચેન્જ છે અને આ સ્ટ્રીપ જે છે એ સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ છે. એટલે જોવા જઈએ તો યલો જે કલર છે આમાં વાંચજો એટલે ખ્યાલ આવે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની અંદર ડિટર્જન્ટ અવેલેબલ છે. આ ડિટર્જન્ટનો ચેકઅપ થઈ રહ્યું છે. એટલે ડિટર્જન્ટ અવેલેબલ હોય એવું અત્યારે આની અંદર લાગી રહ્યું છે. કારણ કે સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ થયો છે અને તેની સાથે સાથે જે દૂધનો કલર હોય એ પણ ચેન્જ થયો છે. એટલે ડિટર્જન્ટની અવેલેબિલિટી એમાં લાગી રહી છે. હવે બીજી વાત કે એના પછીનો જે ટેસ્ટ છે એ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ છે કે કેમ? આ નહીં એવો બ્લુ, એટલે કે ભાઈ નેવી બ્લુ, આછો બ્લુ કલર કેનો છે? સ્ટ્રીપનો કે મિલ્કનો?
મિલ્કનો. ઓકે, તો આ સ્ટ્રીપની અંદર કોઈ જરૂર નથી. આમ મારી દ્રષ્ટિએ થોડોક લાગે છે, પણ એટલો બધો મને નથી લાગતું. એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ થોડુંક નોર્મલ હોઈ શકે છે એવું મને લાગે છે. કારણ કે એટલો બધો ચેન્જ એ નથી આવ્યો. કારણ કે અમે અહીંયા અત્યારે આટલા લોકો તો જોઈ રહ્યા છીએ, એટલો બધો ચેન્જ નથી આવ્યો. સ્ટાર્ચ જે છે એ કદાચ ઓકે એ લાગે છે. ત્યાર પછી સાહેબ શું છે? હા, કાસ્ટિક સોડા ન્યુટ્રીલાઇઝર છે. ઓકે, લાઇટ ઓરેન્જ હોય તો નેચરલ મિલ્ક છે, હા, અને લાઇટ પિંક થાય તો એ એડિટ છે એની અંદર. મને સારું જરાક લાઇટ પિંક જેવો તો દેખાય છે. એટલે તો મને દેખાય છે, કદાચ મેં તો બધા પૂછી જાઉં તમને દેખાય છે કે નહીં? પિંક જાય પડે છે. એટલે આ થોડુંક કંઈક એવું લાગે છે કે ન્યુટ્રીલાઇઝર હોય એવું અહીંયા દેખાય છે. આ અમે કોઈ ઘરની બનાવટ નથી હોત, તમારી સામે જે આવ્યું એ જ અત્યારે અમે મૂકી રહ્યા છીએ. આ જે છે એ સ્ટ્રીપ છે અંદર રહેલી, અને આ જે છે એ દૂધનો કલર છે. એટલે આ સ્ટ્રીપ પણ થોડી લાઇટ ગુલાબી દેખાય છે, અને દૂધનો કલર પણ લાઇટ ગુલાબી દેખાય છે. એટલે આમાં મને એવું લાગે છે કે બે વસ્તુ જે છે, એક તો કે ડિટર્જન્ટનું પ્રમાણ, અને એક જોવા જઈએ તો આમાં બીજી પોસિબિલિટી એવી લાગે છે કે ન્યુટ્રીલાઇઝર. બરોબર છે? આ બે પોસિબિલિટી અત્યારે સીધી દ્રષ્ટિએ જોતા અમને એવું લાગે છે કે આની અંદર હોઈ શકે છે. હવે બાકી જે છે એ હમણાં જ આપણે ધીરે ધીરે ટેસ્ટ કરીએ. કારણ કે અમુક એવી સ્ટ્રીપ હોય કે જેને થોડો વાર પણ લાગી શકે, એટલે એ સમજવું પડે કે ખરેખર છે કે નહીં, એ જોવું પડે. બાકી સાચી હમણાં તો કહેશે કે ભાઈ આમાં તો પછી અમારું તો કદાચ ઘરનું હાલતું નથી, પછી અધિકારી એમ કે અમે કઈ સાચું, એવું ઘણી વખત બનતું હોય છે. આ તો શું છે, અમારું મન ભાંગી જાય કે આટલી મહેનત કરીએ છીએ ને આ બધું જોઈએ છીએ. અને જો કદાચ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોત તો સાહેબ અધિકારીઓ પાસે કદાચ જે ટેસ્ટિંગ કિટ અવેલેબલ હોત તાત્કાલિક કરી શકતા હતા, તો આપણે કરી શકીએ. હા, આ કદાચ વધી ખર્ચો કેટલાનો થશે? આમાં વધી મને લાગે છે કે 2000 રૂપિયા ખર્ચો થાય. જો એને કરવું હોત તો ખાટલે ખોટ હોય, આમાં ખાટલે ખોટ હોય, કદાચ ઈચ્છા શક્તિનો ભાવ હોય, એ એવું થઈ શકે. હવે આની અંદર પેલું આપણે આ છે એ છે સાહેબ બોરિક એસિડ ટેસ્ટ સ્ટ્રીપ. બરાબર છે? આ બોરિક એસિડ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. બોરિક એસિડમાં શું થઈ જશે કલર ચેન્જમાં? ઓરેન્જ. એ સ્ટ્રીપનો કલર ઓરેન્જ થશે કે દૂધનો કલર ઓરેન્જ થશે? ઓકે, હવે આ જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ તમારી સામે હું કાઢું છું. આ તમે જોઈ શકો છો, આમાં કોઈ જાતનું કશું જ કહે છે. આ સ્ટ્રીપ છે, આ સ્ટ્રીપનો કલર એ ઓરેન્જ તમને પણ દેખાતો છે, આ બધાને તો કદાચ દેખાય જ છે. આ સ્ટ્રીપનો કલર એ ઓરેન્જ એ થયો છે એવું અમને તો લાગે છે. પછી તમને કેવું લાગે છે એ કહેજો જરાક અમને. એટલે ક્યાંક એવું બની શકે છે કે આની અંદર નાનું મોટું મિશ્રણ એ અવેબિલિટી બોરિક એસિડની હોઈ શકે છે. અમારું એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનવું છે, અને અમે કોઈ ઠોસ દાવો કરતા નથી. પણ હા, અમારી પાસે આ ટેસ્ટિંગ કિટ અવેલેબલ છે, તો મેં કીધું કે અમારી પાસે ટાઈમ છે, આનો સદુપયોગ કરીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે કે નહીં એ તપાસવા માટે આપણે જોઈએ સાહેબ સ્ટ્રીપ કે કલર, દૂધનો કલર બંનેમાં હા. 50 યલો કલર થાય તો એનું પ્રમાણ વધારે હશે. ના સર, આમાં મને એવું લાગે છે કે નથી. કારણ કે આ બ્લુ જ કલર ઉપર છે, એટલે એમાં લાગતું નથી. ત્યારબાદ MQ2M બ્લુ કલર છે, હા, તો મિલ્કની ક્લોરિટી નબળી છે. બ્લુ કલર. હા, વાદળી. ઓકે, આ વાદળી કલર અમને દેખાઈ રહ્યો છે. તમને કદાચ કયો દેખાતો હોય મને કહેજો. બીજું કે શું છે સાહેબ એમાં? બીજો કોઈ ઓપ્શન? ના, એમાં બે ઓપ્શન છે. માની લો કે 0 થી 25 મિનિટ વાળું ટેસ્ટ છે, હા, અને એક છે 25 મિનિટથી વધારે વાળું. બરાબર. બરોબર છે? 25 મિનિટ 0 થી 25 મિનિટની અંદર થઈ જાય, બરોબર છે, તો મિલ્કની ક્વોલિટી નબળી છે. એટલે આમાં અમારી 5 મિનિટ થઈ છે, 0 થી 25 કીધી એટલે 5 થઈ છે, પણ 5 ની અંદર એ કલર તો ચેન્જ આવી જ ગયો છે. એટલે આની અંદર આ તો અહીંયા મિશ્રણ સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે 25 મિનિટ પહેલા જો કલર ચેન્જ થઈ જાય તો દૂધની ક્વોલિટી નબળી છે, અને 25 મિનિટ અથવા 25 મિનિટ કરતાં વધારે સમય થાય અને કલર ચેન્જ થાય તો દૂધની ક્વોલિટી સારી છે. એટલે MQ1R ટેસ્ટ થાય. એમાં શું છે સર?
જો 25 મિનિટ કરતા ઓછા સમયની અંદર દૂધનો કલર પિંકેશ અથવા પર્પલેશ થાય, પર્પલ ટુ પિંક. આ દેખાય તો ખરું પર્પલ જ છે. તમારે શું દેખાય છે? પર્પલ દેખાય છે આમાં કોઈને? ઓકે. અને સ્ટ્રીપનો કલર કે સાહેબ દૂધનો કલર? સ્ટ્રીપ અથવા દૂધ બંને. ઓકે, જોઈ લેજો. એટલે બે આપણે જોઈ લઈએ. આ છે સ્ટ્રીપ. આ સ્ટ્રીપનો કલર પણ તમને કદાચ આમાં દેખાતો હશે પર્પલ. એટલે એમાં શું છે સાહેબ ડિસ્ક્રિપ્શન આપણે એમાં? પર્પલ ટુ પિંક. હા, બરોબર. અને એ 25 મિનિટ કરતા ઓછા સમયની અંદર ચેન્જ થાય તો નબળી ક્વોલિટી છે. બરાબર. 25 મિનિટ કરતા વધારે સમયની અંદર થાય તો સારી ક્વોલિટીનું. એટલે કદાચ એવું લાગે છે કે આ થોડું નબળી ક્વોલિટીનું દૂધ હોય જે આ પ્રમાણે એવું લાગી રહ્યું છે. કારણ કે 25 મિનિટ આપણે તો હજી 5-7 મિનિટ તો 10 મિનિટ થઈ છે, પણ કલરમાં તો બદલાવ આવ્યો છે. આ જે જાંબુડિયા જેવો કલર આ આવ્યો જે બે છે. ટેસ્ટ છે ને, આ બે ટેસ્ટ એને હજી થોડી વેઇટ કરવો જોશે. કશો વાંધો નહીં. 10-15 મિનિટ રાખવું જોશે. હજી આને આ જે ટ્યુબનો કલર છે ને, એ ટ્યુબનો કલર આની ઉપર લાગી ગયો છે. બરાબર. હવે આના ઉપર જે કલર ચેન્જીસ થાય ને, એના ઉપરથી સાચો રિપોર્ટ નક્કી થશે. ઓકે, બરાબર છે. એટલે પર્પલ ટુ પિંક અને બ્લુ ટુ કલરલેસ થવાનું. ઓકે, આને આપણે અત્યારે થોડો સમય રાખી દઈએ, કશો વાંધો નહીં. હવે સાહેબ મારે એક ફરીથી એક વખત ચેક કરવું હતું, ડિટર્જન્ટ છે કે નહીં એ એક ચેક કરવું તો એમાં કયો કલર થવો જોઈએ? ડિટર્જન્ટ સેકન્ડ નંબરની જે તો સ્ટ્રીપ છે. ડિટર્જન્ટ એક ચેક કરવું હોય હા, તો લાઇટ યલો ઓકે. હોય, સ્ટ્રીપ અથવા મિલ્ક, Okay. બ્લુ, યલો અને ગ્રીન, આ ત્રણ કલરમાંથી કોઈ પણ કલર આવે. આ યલો કલર આવતો હોય એવું હવે સ્પષ્ટપણે દેખાય છે. બ્લુ, એટલે કદાચ યલો અને ગ્રીન ત્રણમાંથી કોઈ પણ કલર આવે. બરાબર. એટલે આમાં કદાચ એવું લાગે છે કે ડિટર્જન્ટનું પ્રમાણ હોઈ શકવાની શક્યતાઓ રહેલી છે. ડિટર્જન્ટને બીજી રીતે પણ તપાસી શકાય. ધારો કે તમારી પાસે આ દૂધની બોટલ છે, હવે દૂધની બોટલને તમે હલાવો અને પછી કેટલા ફીણ વળે છે એની ઉપર પણ તમે એ તપાસી શકતા હોય છો. એટલે ડિટર્જન્ટ એ રીતે પણ તપાસી શકાય કે ભાઈ ફીણ કેટલા વળે છે. એટલે આ આપણી પાસે એટલી બધી દૂધની માત્રા અવેલેબલ નથી, નકર એની ઉપર પણ આપણે તપાસ કરે. પણ અહીંયા કલર જે છે એ યલો કલર ઉપર ગયો હોય એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું. એટલે કે ભાઈ ડિટર્જન્ટની માત્રા એ થોડી ઘણી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે આને આપણે કરી દઈએ બંધ. એટલે અમારી આ પ્રાથમિક તપાસમાં અમને એવું લાગે છે કે આ દૂધની અંદર નાનું મોટું એડલ્ટ્રેશન હોઈ શકે છે. હવે આનો પ્રાથમિક રિપોર્ટ એ કદાચ એવું કહેવામાં આવે છે કે કલાકમાં આવશે, અને એવું પણ કહેવામાં આવે છે કે આનો ડિટેલ એનાલિસિસ એટલે કે ડિટેલ રિપોર્ટ જે છે એ કદાચ આવતા 8 દિવસ પણ થઈ જાય અને કોઈ જગ્યાએ 9 દિવસ પણ થઈ જાય. એટલે આ ટેસ્ટિંગ કિટ પ્રમાણે અમે આ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે દૂધની ક્વોલિટી કેવી છે, દૂધની ક્વોલિટી સારી છે કે કેમ, એના બાબતના અલગ અલગ ટેસ્ટ કર્યા. કે દૂધની અંદર મિલાવટ છે તો મિલાવટ શેની છે એના પણ અમે ટેસ્ટ કર્યા. એટલે ક્યાંક અમને જે એવું લાગ્યું કે ભાઈ જે બાબતો છે એ બાબતો અમે તમારી ઉપર સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વધારે તો રિપોર્ટમાં જ ખબર પડે, આપણે રિપોર્ટ સુધી રાહ જોવી પડશે. આ તો અમારી પાસે પ્રાથમિક કીટ અવેલેબલ છે અને પ્રાથમિક કીટના માધ્યમથી તમને એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ કે અને અપેક્ષા એટલી જ રાખીએ કે રિપોર્ટની અંદર સાચી બાબત આવે. અમે કદાચ આની ઉપર એવું ઈચ્છીએ કે ન જ આવે. હું તો વ્યક્તિગત રીતે એવું ઈચ્છું છું કે હું ખોટો જ પડું કે ભાઈ આ જે દૂધ છે એ દૂધ સાચું જ હોય એવું હું સ્પષ્ટપણે માનું છું કે હું ખોટો પડું આખા ગુજરાતની માફી માંગુ. કેમ? કારણ કે દૂધ જો સાચું આવે તો મને આમાં જરા પણ રંજ નથી. તો હું ઈચ્છીશ કે આ 10,000 લીટર જો એક નાના કમતા ખોબા જેવડા હનુમાન ખીજડીયામાંથી જો 10,000 લીટર દૂધ આવતું હોય તો બાજુમાં તો વડિયા છે, બાજુમાં અમરનગર છે, બાજુમાં જોવા જઈએ તો જેતપુર છે, તો ત્યાંથી તો 20,000 લીટર 50,000 લીટર દૂધ આવી શકે. એ ખોબા જેવડા જો ગામડામાંથી આપણે 10,000 લીટર દૂધ લાવી શકતા હોય તો આપણી ક્ષમતા કેટલી બધી હોઈ શકે છે. અને 10,000 લીટર દૂધ માટે કેટલી ગાયો જોઈએ, કેટલી ભેંસો છે, કેટલા બકરા જોઈએ એ તમે બધા જાણો છો. કારણ કે એક ગાય કે ભેંસ એ વધી 10 લીટર દૂધ દે તો એ 10 લીટર દૂધ જો એક ગાય દેતી હોય, હવે તમારે 10,000 લીટર દૂધ ભેગું કરવું છે તો ત્રિરાશિ તો તમને માનતા આવડતી હશે. કેમ કે તમે મેથ્સ અને રીઝનિંગના સ્ટુડન્ટ રહી ચૂકેલા છો. એટલે એમાં ત્રિરાશિ માંડવામાં તો તમને એમાં એક્સપર્ટ જ હશો. અમે આ નાનું મોટું ટેસ્ટ કરીએ અમને એટલી ખબર પડે. અને હું તો તમને મારે વ્યક્તિગત રીતે પ્રશ્ન પૂછવો છે કે જો કદાચ મારી પાસે આટલું દૂધ હોય તો હું આ જુનાગઢની હાવજ ડેરીમાં આપું કે હું અરવલ્લી આપવા જાઉં? હા, ટ્રાન્સપોર્ટેશન નો પડે, સસ્તું પડે ખરેખર ને. હવે આ રોજ દૂધ કમસે કમ લગભગ 500 કિલોમીટર આમ જાય
એટલે વિચારો 500 કિલોમીટર ટ્રાન્સપોર્ટેશન પર લાગવાનું. હવે ઈ પૈસા જે છે એ ક્યાંથી આવતા હશે? અને શા માટે અહીંયા અને આપણે એક નિયમ છે, હું બહુ એટલો બધો ભણેલ ગયેલો કે શિક્ષિત નહીં, પણ મને એટલી ખબર છે કે ભાઈ ધાર્મિક ભાઈની સહકારી ડેરી છે અને મારી સહકારી ડેરી છે, તો ધાર્મિક ભાઈ પોતાના વિસ્તારમાં જે મંડળી હોય એનું જ દૂધ લઈ શકે, હું મારું દૂધ લઈ શકું, તમે તમારું લઈ શકો. તો આ ભાઈની આ 10,000 લીટર દૂધ થાય અને ઈ 10,000 લીટર દૂધ ઈ તમે અરવલ્લી મોકલો અને ઈ સહકારી ડેરી વાળા લઈ લે. આ તો ગજબ નો કહેવાય. એટલે આ દૂધ સાચું ખોટું એ તો બીજા નંબરની વાત છે, પણ અમારા પ્રશ્નનો જવાબ તમને મળતો જ નથી. તમારી પાસે જવાબ હોય તો અમને આપજો, કારણ કે એફએસએસઆઈ ના અધિકારી અમને જવાબ નથી આપતા, જે પોલીસ અધિકારી છે એ અમને જવાબ નથી આપતા, નેતાઓ તો જવાબ આપવાથી પહેલેથી જ ભાગે છે, કારણ કે સહકારી મંત્રીમાં જે અત્યારે વર્તમાનમાં છે હવે કે એને જ સહકારની જરૂર છે, ત્યાર તો માંડી સહકાર મંત્રી થઈને બેઠા છે. શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ છે, જે આપણા કહી શકે કે આરોગ્ય મંત્રી એના ખુદના આરોગ્યને ઠેકાણા નથી. એટલે આ બધું ગુજરાતની અંદર ચાલે છે દે ઠોક. મને તો હજી હું કહું છું કે મને આનો પ્રશ્ન હજી ધાર્મિકભાઈ નથી સમજાતો કે મારા વિસ્તારમાં 10,000 લીટર દૂધ થાય તો ઈ 10,000 લીટર દૂધ તો મારે નજીકમાં આપવું જોઈએ, મને વતનનું ઋણ ચૂકવવું જોઈએ. બધાનું ઋણ ચૂકવવું જોઈએ. હે? દૂર વાળા ખોટું કરતો હોય તો બરાબર, એટલે અમને બધા માન રાખવાનું તમારે એમ? અહીંયા તમારે હાલવા રૂપીવાનું. વાહ ભાઈ વાહ, આવું થોડી હોય. નજીક વાળા ઓળખતા હોય ને. નજીક વાળા ઓળખતા, હા નજીક વાળા ઓળખતા હોય, એ વાત તમારી સાચી. એટલે અમારે અરવલ્લી દાયા સુધી દૂધ આવે ત્યાં વાળું અહીંયા આવતું હોય તો એ કોને કહેવા દઉં? ના, એવું તમે જોયું ને, ટેન્કર આમ નથી આવતી. અમે તો આ બધું બધા નહીં, ત્યાં બીજાય માફિયાઓ હોય. બની શકે યાર. આ તો મોટી આ તો હજી નાની નાની ડેરીઓમાં, સરકારમાં છે ને ડેરીઓમાં. પ્રદૂષણનો રાફડો ફાટ્યો. પ્રદૂષિત પાણી બેફા મારે, હા. પ્રદૂષિત દૂધો કદાચ આનું રિપોર્ટ નેગેટિવ આવે, ખરાબ આવે તો પ્રદૂષિત ભાઈ, અમે દૂધનો હું તો રાફડો ભલે ફાટે. નેગેટિવ આવે પોઝિટિવ આવે એ તો બીજા નંબરની વાત છે. અમારે કઈ નેગેટિવ પોઝિટિવ ના રિપોર્ટ લેવા દેવા નથી. અમારે એ નથી ને કે અમે તો રિપોર્ટ કરી લીધો, અમને થોડું ઘણું લાગ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક એલિગેશન છે. હવે જે રિપોર્ટ આવે છે અમને તો બધું સર્વ સ્વીકાર્ય જ છે, આમાં કોઈ જાતની અમને વાંધો નથી. પણ અમને હારો પ્રશ્ન તો થાય કે આવું હનુમાન ખીચડી આવડું પડતું ગામ, એ હનુમાન ખીચડીનું દૂધ અરવલ્લી, બાયડ, બાલાસીનો ત્યાં જાય તો મારું અરવલ્લીનું દૂધ ક્યાં જાય? આપણે એ તો સમજીએ ને કે સહકારી ડેરીનું આવ્યું હતું ને, તો કે સમજાતું નથી યાર. એટલે આ બધું ઘણું બધું છે. એટલે આ હવાના પાછળ છીએ એટલે આ બધા પ્રશ્ન અમને ઘણા બધા થાય છે. હસતા હસતા ઘણી વાત કરી, પણ દુઃખ સાથે કેવું પડે છે કે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. દુઃખ સાથે કેવું પડે છે કે આજે અમે આ ઘટસ્ફોટ કરીએ તો મારા ઉપર હુમલા થાય છે. આજે અમે આ બધું ઉજાગર કરીએ તો બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સહન કરવાનું, ક્યાંક ને ક્યાંક પીડા એ અમારે આવે છે. અમે અમારા ઘરમાં વધારેલા નથી અથવા વધારાના નથી. આ વાત એ યાદ રાખજો. અમારા ઘરમાં અમારો દીકરો રાહ જોઈને બેઠો છે. આજે તમે અમારી ઉપર હુમલો કર્યો તો કાલ સવારે માની લો તમે એકલા હોય કે તમારો દીકરો એકલો હોય, તમારી પર કોઈ હુમલો કરી જાય તો શું વીતે? 2 મિનિટ શું વીતે જરાક વિચારો. અમારા ઘરે અમારા ધર્મપત્ની રાહ જોવે છે, અમારા ઘરે અમારા મમ્મી રાહ જોવે છે, અને તમે અમે તો ખોટું પકડ, તમે સાચા હોય, તમે પ્રમાણિક હોય, તમે ઈમાનદાર હોય તો મારવાની ક્યાં જરૂર હતી? ક્યાં હુમલો કરવાની જરૂર હતી? 3 વખત 4 વખત. પહેલા તો વડિયામાં, પછી અમરનગરમાં, પછી આગળ બીજે, પછી આપણે ખીરસરા સુધી તમે મારવા આવ્યા. જો તમે સાચા હોય, તમે પ્રમાણિક હોય, તમે ઈમાનદાર હોય તો મને સમજાવો તમારે અમને મારીને હું મળવાનું હતું. આજે અમારો એક ભાઈ એ અંદર હોસ્પિટલની અંદર દાખલ છે. આ કરુણતા કોને કહેવી? એને હું બધા રાહ નહીં જોતા હોય ઘરે, એને રાહ જોતા હશે. આજે એને વાલ સોયેલા છે, એને સ્નેહીજનો છે. એટલે કમસે કમ માનવતા દાખવું અને મહેરબાની કરીને આ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં તો આ રહેવા દો. કમસે કમ અમે ભીખ માંગીએ છીએ તમારી પાસે 2 હાથ જોડીને કે ગુજરાતનો વિદ્યાર્થી નેતા છું, ગુજરાતના શુદ્ધિકરણના કામ અમે હંમેશા કર્યા છે. હું ભીખ માંગુ છું કે આ અમારા દૂધ જે છે ને, આ દૂધ એ અમે અમારા બાળકોને પાઈએ છીએ, અમારા માતા પિતાને પાઈએ છીએ. સૌથી વધારે અત્યારે હાર્ટ એટેકના કેસ, સૌથી વધારે ગુજરાતની અંદર હાઈએસ્ટ કેન્સરના કેસ એ આવી રહ્યા છે. અમે દૂધ ક્યાંથી આવે છે ખબર છે? હું તમને આજે એ બહુ ખુલાસા સાથે તમને વાત જણાવું. રાજસ્થાનના સાચોર વિસ્તારમાંથી 12 રૂપિયા લીટર દૂધ આવે છે. હવે 12 રૂપિયા લીટર છાશ નથી મળતી, ઈ લોકો 12 રૂપિયા લીટર દૂધ રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી લઈને ગુજરાતમાં લઈને આવે છે. અમે જોયેલા તાજના સાક્ષીના દાખલા
વિડીયો રેકોર્ડિંગ સાથેના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. 12 રૂપિયા લીટર દૂધ. વિચાર તો કરો, 12 રૂપિયે કઈ રીતે આવે? આ જ દૂધની અંદર અલગ અલગ, હમણાં એક અમારી જ ટીમ અને અમારા બાબતોમાં અમારા જ નજીકનો વિસ્તાર એટલે કે સાબરકાંઠાના પ્રાંતિજ, અને એ પ્રાંતિજની અંદર પાથરાજ ગોહિલ એસપી અને એ પાથરાજ ગોહિલ એસપી એ દૂધ પકડ્યું મિલાવટ વાળું. કેવું કે ભાઈ આજે દૂધની અંદર યુરિયા, દૂધની અંદર પામ તેલ અને એ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ડિટર્જન્ટ નો ઉપયોગ કરી અને દૂધ બનાવવામાં આવતું હતું. આ દૂધ કોને પાછો? અને તમને એમ છે કે આ દૂધ તમારા સુધી નહીં આવે? આ દુનિયા ગોળ છે, યાદ રાખજો. હરીફરીને વસ્તુ તમારા સુધી પણ પહોંચી શકે છે. આજે જે બનાવે છે એને યાદ રાખવું છે કે તમારા બાળકો પણ ક્યારેક આ દૂધ પી શકે છે. એટલે મહેરબાની કરીને આ બધું બંધ કરો. આ જે પીડા, આ જે વ્યથા, આ જે વેદના, આ જે છે ને એ અંતરાત્માની છે. એટલે ગુજરાતના તમામ નાગરિકજનોને કહેવાનું, મહેરબાની કરીને તમારો અંતરાત્મા જગાડો. જે લોકો તમારા વિસ્તારની અંદર આ પ્રકારે ખોટું કરતા હોય એને મહેરબાની કરીને કયો આ બધે ધંધા બંધ કરો. અને જો આ ધંધા બંધ થશે ને તો યાદ રાખજો, સાચા જે પશુપાલકો છે એ પશુપાલકોને યોગ્ય ભાવ મળશે, આપણા ખેડૂતોને યોગ્ય દામ મળશે. સાચા પશુપાલકોને જઈને પૂછો તો ખરી કે ઈ કઈ રીતે દૂધ ભરે છે અને કેટલા રૂપિયા ભાવ મળે છે. આ ખોટું દૂધ ડબલ ગણું આવે છે, એના કારણે સાચા પશુપાલકોને એના દૂધના ભાવ નથી મળતા. આ ખૂબ પીડા છે, ખૂબ વ્યથા છે. અને સાચા પશુપાલકો આજે એમ થાય કે આટલું બધું દૂધ આવે છે તો આપણામાં કઈ ખામી હશે, પણ સાચું દૂધ ઓછું ને ખોટું દૂધ વધારે છે, મિલાવટ વાળું દૂધ વધારે છે. એટલે મહેરબાની કરીને આમાંથી બહાર આવો. અમે કોઈ એવા એક્સપર્ટ નથી કે સાચું કે ખોટું સાબિત કરી શકીએ, પણ એટલી તો નાની ગમતી ખબર પડે કે આવડું ખોબા જેવડું ગામ હોય, 1500-2000 ની વસ્તી વાળું ગામ હોય, એમાંથી 10,000 લીટર દૂધ આવે અને ઈ દૂધ અરવલ્લી બાયર જાય તો કોના બાપની દિવાળી થાય? અને શા માટે બાયર સુધી જાય એ તો હજી સમજાતું જ નથી અમને. તો ત્યાં સુધી દૂધ અહીંયા તમારી પાસે હાવડ ડેરી નથી, અહીંયા બીજી ડેરીઓ નથી, રાજકોટ આરડીસી કોઈ કહી શકે કે રાજકોટ ડેરી નથી, ઘણી બધી જગ્યાએ તોય બાયર સુધી આવે. એટલે આ ટ્રાન્સપોર્ટેશન ખર્ચી જઈને બીજા બધા જોવા જાવ તો ખરેખર ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે. આવું અમને સ્પષ્ટપણે દેખાય છે. સહકારી ડેરીઓ ત્યાં દૂધના વેપલાઓ કરી છે, મહેરબાની કરીને દૂધના વેપલાઓ બંધ કરો. તમારા બાળકો સુધી પણ આ ક્યારેક દૂધ પહોંચે. વધારે વાત નથી કરવી. અમારી વાણી વિરામ આપું છું. સાચું ખોટું જે આવવાનું છે આવશે, અમને એનાથી કઈ ફરક નથી પડતો અને અમારે હવે જાણવું નથી. પણ અમને એટલી તો ભાન પડે કે ગુજરાતના એ નાગરિકને ખબર પડે કે આટલું આટલું દૂધ અહીંથી બોગસ કે અલગ અલગ વિસ્તારોમાં પહોંચે છે. આ તો એક અમે 12 લાવ્યા કે છીંડે ચેડ્યો ને ઈ ચોર છે. આ તો 10,000 લીટરનું એક ટેન્કર પકડાણી. ખાલી ટેન્કર પકડ્યું હોય ને, કશું જ કઈ ન કરવું હોય તો એક સ્થળ દઉં. ઉત્તર ગુજરાત, ગોઝારિયા ચોકડી, વસઈ ડાબલાની બાજુમાં, ખાલી રાતે 7 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી બેસી જાઓ. જેટલી ગાડી આવે લગભગ તમને 300 ગાડી જોવા મળશે. 300 ગાડી એક જ જગ્યાએ. એટલે ઈ 300 ગાડી દૂધ આવ્યું ક્યાંથી? અને એ બધું દૂધ ઉપર ઉત્તર ગુજરાતની જે મુખ્ય ડેરીઓ છે અહીંયા જાય છે. કશું જ કઈ ન કરો ને. અમે તો આ 3 મહિનાથી એ બધાની પાછળ છીએ. 3 મહિનાથી હું વિજેન્દ્રભાઈ દિવસ રાતના ઉજાગર કરીએ છીએ અને આ બધું જ અમે જોઈએ છીએ. આ જે સેન્ટરો ચાલે છે એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રમાં ચાલે છે. સૌથી વધારે બેફામ ઉત્તર ગુજરાત હોય, સૌથી વધારે મધ્ય ગુજરાતના જે સેન્ટરો છે અહીંયા ચાલે છે. મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશથી લઈ, ઉત્તર પ્રદેશથી લઈ અને મહારાષ્ટ્રથી બધી જ જગ્યાથી દૂધ આવે છે. એટલે ભાઈ મહારાષ્ટ્રમાં દૂધ વધી પડ્યું છે જે ગુજરાતમાં આવે. એટલે કાંઈક તો સમજો. રાજસ્થાનનો 12 રૂપિયા લીટરે દૂધ આવે સાચોરમાંથી, ઈ આપણા ગુજરાતમાં આવે છે. પછી કે અમે ફેટ વધારીને માર્કેટમાં જે ઓલી કહી શકીએ મિલ્ક પ્રોડક્ટો જેને આપણે કહીએ, પનીર છે કે બીજી અન્ય જે પ્રોડક્ટો છે આપણે વેચીએ છીએ. આ પનીર, મોટા ભાગનું પનીર જોવો ને, બરાબર, તો એક વખત ખરેખર પનીર કઈ રીતે બને છે જઈને જોવો ને તો આ જીવન પનીર ખાવાનું બંધ કરી દો. આ જીવન હું કોઈને રોકવા નથી માંગતો. તમારે ખાવું હોય ખાઓ, તમને મુબારક. પણ આ ખરેખર જે ખોટું રહી રહ્યું છે, અમને જે પીડા છે એ પીડા અમે તમારી પાસે મૂકીએ છીએ. આ દુઃખ છે અમને. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આ ખાલી એક્સપેરિમેન્ટ હતો. સાચું ખોટું જે આવે અમને તો હંમેશા ગ્રાહ્ય રહ્યું જ છે અને ગ્રાહ્ય રહેવાનું જ છે. પણ હમણાં ઘણા બધા પ્રશ્નો છે કે આ સહકારી ડેરી દૂધ શા માટે લે છે અને રોજ લે છે. આજે એનું દૂધ નહીં એવું હોય, બાકી કોના નામે ઉધારે ને કોના નામે ચડે છે એ બધું જોજો. ચલો ભાઈ, સાફ કરી નાખો. જય હિન્દ, જય ભારત.